જ્યારે સીમા 24 વર્ષની હતી ત્યારે તે વિધવા થઈ ગઈ. લોકો તેને ખરાબ શુકન માનતા. તેથી તેની કાકીએ તેના લગ્ન 2 બાળકોના પિતા મહેશ સાથે ગોઠવી દીધા. લગ્નના દિવસે બધા સ્ટેજ પર સીમાની મજાક ઉડાવી રહ્યા હતા. તે જ સમયે મહેશ તેના દરજા અને ભવ્યતાથી ભરપૂર સ્થળ પર પહોંચ્યો તો કોઈએ તેને ટોણો માર્યો કે એવું લાગે છે કે વરરાજા તેના 2 બાળકોને લાવવાનું ભૂલી ગયો છે. આ ટોણો સાંભળીને મહેશે એવો જવાબ આપ્યો કે બધાને આશ્ચર્ય થયું. સીમા માટે તે એક મોટો દિવસ હતો, પરંતુ તે બિલકુલ ખુશ નહોતી. તેણીને લાગ્યું કે તે એક મુશ્કેલીમાંથી બીજી મુશ્કેલીમાં સરકી રહી છે. તે ગભરાઈ ગઈ, કારણ કે 400થી વધુ લોકો તેનો તમાશો જોવા માટે ભેગા થયા હતા. તમાશો શરૂ થતાં જ સીમાનું હૃદય થંભી ગયું. જો કે તેણી જાણતી હતી કે તેણીને ભારે અપમાનનો સામનો કરવો પડશે. પરિસ્થિતિએ એવો વળાંક લીધો કે તે 400 લોકો સીમા સામે ચૂપ થઈ ગયા. સીમા તેના પરિવારની સૌથી સુંદર છોકરી હતી, પરંતુ ભાગ્ય ક્યારેય તેની સુંદરતાનો પક્ષ લેતો નહોતો. જ્યારે પણ તે પોતાને અરીસામાં જોતી ત્યારે તે પોતાને પૂછતી કે આ સુંદરતા મારા માટે શું સારી છે? તેના સગા પણ કહેતા કે સીમા ખૂબ જ સુંદર હતી, પણ તેના નસીબમાં સુખ અને શાંતિ નહોતી. તે એવા ઘરમાં રહેતી હતી જ્યાં છોકરાઓ વધુ અને છોકરીઓ ઓછી હતી. તે ઘરની દરેક છોકરીઓ કોઈક રીતે ગુજરાન ચલાવી શકતી હતી, પરંતુ સીમા હંમેશા ઓછી પડતી હતી. તેની ઉંમરની લગભગ 6 કે 7 પિતરાઈ બહેન હતી, જેમને તે પોતાની બહેનો માનતી હતી, પરંતુ તેમનું જીવન સીમા કરતાં ઘણું સારું હતું. કેટલાક પાસે સારા કપડાં હતા, કેટલાક પાસે પોતાની કાર હતી. તેથી જ્યારે પણ સીમા તેમને જોતી ત્યારે તેના હૃદયમાં ઈર્ષ્યાની ઊંડી ભાવના ભરાઈ જતી. તે પછી વિચારતી કે શું તેની પાસે આવું કંઈ હશે? પરંતુ ભાગ્ય હંમેશા તેનું વિરુદ્ધ જ હતું, કારણ કે સીમાના માતા પિતા ખૂબ ગરીબ હતા અને ગરીબી હંમેશા તેમને દબાવતી હતી. બાળપણથી પુખ્તાવસ્થા સુધી સીમાએ ક્યારેય નવો પોશાક પહેર્યો નહોતો. તે દરેક લગ્ન કે પ્રસંગમાં એ જૂના ફાટેલા કપડાં પહેરતી હતી. જ્યારે પણ તેના પિતરાઈ બહેનોના કપડાં થોડા ઘસાઈ જતા ત્યારે તેઓ તેના પર દયા કરતા અને કહેતા કે મારા કપડાં ખૂબ જ જૂના થઈ ગયા છે, સીમાને આપી દો, કદાચ તે તેના માટે ઉપયોગી થશે. સીમા ચૂપચાપ તેમને લઈ જતી, પણ જ્યારે તે તેમને પહેરીને તેમની સામે જતી ત્યારે તેની બહેનો કહેતી, ઓહ, તે અમારો સૂટ હતો, અમે તેને ફેંકી દીધો. સારું થયું સીમા, તે તમારા માટે કામમાં આવ્યું. આવી વાતો સાંભળીને સીમા હસતી, પણ અંદરથી તેનું હૃદય તૂટી જતું. જોકે તેનો ચહેરો તેના બધા પિતરાઈ ભાઈ બહેનોમાં સૌથી સુંદર હતો, પણ તેની હાલત તે ચહેરા કરતાં પણ ખરાબ હતી. આજ તેને તો ખાઈ રહ્યું હતું. તે પોતાને બીજાઓ કરતાં હલકી માનવા લાગી અને સતત અપમાનિત થવાનો ડર રાખતી, કારણ કે તેની પાસે સુંદરતા સિવાય બીજું કંઈ નહોતું. પરંતુ સુંદરતા કંઈ કરતી નથી કે ભાગ્ય બદલતી નથી. સીમાની માં ઘણા સમય પહેલા ગુજરી ગઈ હતી અને તેના પિતાએ પોતાનું આખું જીવન ગરીબીમાં વિતાવ્યું હતું. વધુમાં તે ઘણીવાર બીમાર રહેતા હતા, પરંતુ તે હંમેશા સીમાની ચિંતામાં વ્યસ્ત રહેતા હતા. જ્યાં સુધી તે જીવતા ત્યાં સુધી તે પરિવારમાં આધારનો સ્ત્રોત રહ્યા, પરંતુ તેના ગયા પછી સીમા સંપૂર્ણપણે એકલી પડી ગઈ. તેથી સીમાનું જીવન પહેલા કરતાં વધુ મુશ્કેલ બન્યું. હવે તેણીને તેની કાકી સાથે રહેવું પડ્યું. ભલે તેની કાકીને તેના માટે કોઈ પ્રેમ ન હતો, પરંતુ તેના પિતાના મૃત્યુ પહેલા તેણીએ વચન આપ્યું હતું કે તે સીમાના મૃત્યુ પછી તેની સાથે રહેશે. તેની કાકી મજબૂરીથી સંમત થઈ ગઈ હતી અને કહ્યું હતું કે ઠીક છે, જો થોડા મહિના જ હોય તો સીમા અમારી સાથે રહેશે. તેના પિતાએ સીમાના લગ્ન પહેલેથી જ ગોઠવી દીધા હતા અને લગ્ન પૂર્ણ થઈ ગયા. હવે થોડા મહિના પછી તેના લગ્ન અને પછી તેની વિદાય હતી. પરંતુ તેની કાકીને કોઈ પરવા નહોતી, કારણ કે સીમાના કાકા અને કાકી તેમના કામમાં વ્યસ્ત હતા
અને જાણતા હતા કે સીમા તો ફક્ત થોડા દિવસો માટે મહેમાન છે. તેઓ તેની સાથે વધુ વાત કરતા નહોતા કે તેઓ તેને તેમના પરિવારનો ભાગ માનતા નહોતા. પરંતુ સીમા હંમેશા વિચારતી હતી કે જે પુરુષ સાથે તે લગ્ન કરવા જઈ રહી છે તેની સાથે તેનું જીવન કેવું હશે. શું તે તેને સમજશે? શું તે તેના દુઃખ અને પીડા શેર કરશે? શું તે તેના માટે લાગણી અનુભવશે કે પછી તેને બીજાઓની જેમ નબળી અને લાચાર ગણશે? આ પ્રશ્ન તેના મનમાં ઉદ્ભવતો રહ્યો, પણ તેની પાસે કોઈ જવાબ નહોતો, કારણ કે ભાગ્ય માણસોના હાથમાં નથી અને સીમાનું ભાગ્ય શરૂઆતથી જ તેના પર ગુસ્સે હતું. લગ્નના દિવસે સીમાના બધા પિતરાઈ ભાઈઓ તેના પર ગુસ્સે હતા. લગ્નના દિવસે તેના બધા પિતરાઈ ભાઈઓ ભવ્ય શૈલીમાં સજ્જ થઈને આવ્યા હતા. દરેકે મોંઘા કપડાં પહેર્યા હતા. કેટલાકના ગળામાં ચમકતા સોનાના દાગીના હતા, તો કેટલાકના હાથમાં સોનાની બંગડીઓ ઝણઝણાટ કરતી હતી. બધા હસતા, રમતા હતા, મજામાં ડૂબેલા હતા. પરંતુ સીમાને તેના હૃદયમાં એક વિચિત્ર ઉદાસીનો અનુભવ થયો, કારણ કે તેના પિતાના વિદાયનું દુઃખ હજુ તાજું હતું અને આ દુઃખ તેના હૃદયમાંથી દરેક આનંદ છીનવી લેતું હતું. તેના લગ્ન ઘણા સમય પહેલા ગોઠવાઈ ગયા હતા, તેથી આજે તેનો વિદાયનો દિવસ હતો. તેણે વધારે સજાવટ કરી નહોતી, ફક્ત હળવો મેકઅપ, સાદો લગ્નનો પોશાક પહેર્યો હતો. પરંતુ જ્યારે તેનો ભાવિ પતિ રાકેશ હોલમાં પ્રવેશ્યો ત્યારે બધાના ચહેરા આશ્ચર્યથી ચમકી ગયા. તેનો ચહેરો સુંદર અને દિવ્ય બંને હતો. તે કોઈ હીરોથી ઓછો દેખાતો નહોતો. સીમાની બધી પરિણીત પિતરાઈ બહેનો તેમના પતિઓ સાથે ઊભી હતી. તેમના પતિઓ તેમનાથી બમણા હતા, જ્યારે રાકેશ યુવાન અને આકર્ષક દેખાતા હતા. જ્યારે તેઓએ રાકેશને જોયો ત્યારે તેમના ચહેરા નિસ્તેજ થઈ ગયા. પછી તેઓએ એકબીજાને કોણી મારીને કહ્યું કે જુઓ, સીમાને કેટલો સુંદર અને યુવાન પતિ મળ્યો છે. કેટલાકને સીમાના નસીબ પર ગર્વ હતો, જ્યારે કેટલાકને તો ઈર્ષા થઈ. પરંતુ સીમાના ચહેરા પર સ્મિત નહોતું, કારણ કે તેનું હૃદય દુઃખથી ભરેલું હતું. તે શાંતિથી બધું જોઈ રહી હતી. મનમાં વિચારી રહી હતી કે કદાચ જીવન સારું થશે અને તેનું ભાગ્ય બદલાઈ જશે. જ્યારે જવાનો સમય આવ્યો ત્યારે બધી સ્ત્રીઓ આંખોમાં આંસુ સાથે સીમાને ભેટી પડી. પરંતુ તેની કાકીના ચહેરા પર રાહતની લાગણી હતી, જાણે તે કહી રહી હોય કે સારું થયું, આ બોજ અમારા ખંભા પરથી ઉતરી ગયો છે. સીમા મનમાં વિચારી રહી હતી કે કદાચ તેને તેના સાસરિયાના ઘરમાં શાંતિ મળશે, જ્યાં તેના સંબંધીઓ તેને અપમાનિત કરવા માટે હાજર નહીં હોય. જ્યારે તે હોલમાંથી બહાર નીકળી ત્યારે 2 કાર તૈયાર રાહ જોઈ રહી હતી. કન્યા અને વરરાજાને સાથે ન બેસવાનો રિવાજ હતો, તો સીમાની સાસુએ કહ્યું કે જુઓ દીકરી, તું અમારી સાથે બેસ અને તારો પતિ તેના મિત્રો સાથે બેસશે. પછી સીમાએ ફરીને રાકેશ તરફ જોયું. તે હસતો હતો અને હાથ હલાવી રહ્યો હતો. આ જોઈને સીમાએ હાથ હલાવ્યો. તેના હૃદયમાં એક વિચિત્ર શાંતિનો અનુભવ થયો, પરંતુ આ શાંતિ લાંબો સમય ટકી નહોતી, કારણ કે તેમની કાર હજુ રસ્તા પર જ હતી ત્યારે અચાનક એક જોરદાર અવાજ આવ્યો. સીમાને લાગ્યું કે જાણે કારે તેના રસ્તા પર પછાડી દીધી હોય. બધા ચોંકી ગયા. ડ્રાઈવરે અચાનક બ્રેક મારી અને સીમા ચીસો પાડવા લાગી. એક જ ક્ષણમાં રસ્તાની બાજુમાં લોકોનું ટોળું એકઠું થઈ ગયું. પરંતુ જ્યારે સીમાની કાર ઊભી રહી અને બધા બહાર નીકળ્યા ત્યારે તેમની સામેનું દ્રશ્ય એકદમ સ્પષ્ટ હતું. કોઈ પાણી માંગી રહ્યું હતું, બીજો ઘાયલોને કારમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તે જ સમયે સીમા રસ્તા પર પડી ગઈ અને જોરથી રડવા લાગી. તે સમજી શકી નહીં કે શું થયું. પછી કોઈએ તેને કહ્યું કે બીજા બધા મિત્રો જીવિત છે, પણ વરરાજો જ મરી ગયો છે. આ સાંભળીને સીમાનું શરીર પથ્થરમાં ફેરવાઈ ગયું. પછી તેણે કાર તરફ જોયું, જ્યાં રાકેશ થોડી વાર પહેલા હસતો હતો, પણ હવે તે એકદમ શાંત હતો. એક ક્ષણમાં સીમાની નજર સામે દુનિયા ફરી ગઈ.
અને પછી તે રસ્તા પર બેભાન થઈ ગઈ, કારણ કે તે તેની વિદાયના દિવસે વિધવા બની ગઈ હતી. જ્યારે તેણીને ભાન આવ્યું ત્યારે તે હોસ્પિટલના પલંગ પર હતી. તેની કાકી નજીકમાં બેઠી હતી અને તેના ચહેરા પર કોઈ ઉદાસી નહોતી, ફક્ત નફરત હતી. પછી સીમાએ ધ્રુજતા હોઠ સાથે પૂછ્યું કે તે ક્યાં છે. કાકીએ કઠોરતાથી જવાબ આપ્યો, તેનો તો અંતિમ સંસ્કાર પર થઈ ગયો છે. 1 અઠવાડિયું થઈ ગયું છે ત્યારથી તું બેભાન છે. આ સાંભળીને સીમાની આંખોમાં આંસુ આવી ગયા. પછી તેણીને કમનસીબ લાગ્યું, કારણ કે તેનો સહારો, તેનો સાથી, તે માણસ જેની સાથે તે નવું જીવન શરૂ કરવા જઈ રહી હતી, તે હવે આ દુનિયામાં નથી. હોસ્પિટલમાંથી રજા મળતા સીમાને તેની કાકીના ઘરે પાછી મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો. તેના સાસરિયાઓએ કહ્યું કે તે એક વિધવા સ્ત્રી છે અને તેથી કોઈ તેને ઘરે લઈ જવા માંગશે નહીં. તેથી તેણે સ્પષ્ટપણે જાહેર કર્યું કે તે સીમાને પોતાના ઘરમાં નહીં રાખે. છેવટે જ્યારે સીમા તેની કાકીના ઘરે પહોંચી ત્યારે બધાની આંખો નફરત અને આરોપથી ભરાઈ ગઈ. તે હજુ પણ દરવાજા પર ઊભી હતી ત્યારે અચાનક તેની કાકીએ બૂમ પાડી, અહીં ખરાબ શુકન ફેલાવવાની કોઈ જરૂર નથી. બધું તારા ખરાબ શુકનને કારણે થયું છે. આ સાંભળીને સીમાએ આશ્ચર્યથી તેની તરફ જોયું. પછી તેણે ધીમા અવાજે કહ્યું, કાકી, તમે શું કહી રહ્યા છો? તેની કાકી વધુ જોરથી બોલી, હું બીજું શું કહી શકું? તમારા જન્મ પછી તમારી માનું અવસાન થયું. જ્યારે તમે મોટા થયા ત્યારે તમારા પિતાનો વ્યવસાય પડી ભાંગ્યો અને તે મજૂર તરીકે કામ કરવા લાગ્યા. અમારા આખા પરિવારમાં તમારા પિતા સિવાય કોઈ મજૂર નહોતા. અને હવે તારા પતિ સાથે જે થયું તે પણ તારા ખરાબ શુકનને કારણે જ હતું. આ સાંભળીને સીમાનું હૃદય તૂટી ગયું, પણ તેની કાકી અટકી નહીં. પછી બીજી સ્ત્રીઓ તેની સાથે બોલવા લાગી. એક સ્ત્રીએ કહ્યું, હા, તે સાચું છે. તે એક વખત અમારી સાથે ઓટોમાં સવારી કરતી હતી અને ઓટોનો અકસ્માત થઈ ગયો. અમને બધાને તો ઈજા થઈ, પણ તેને એક પણ ઈજા ન આવી. પછી બીજી એક મહિલાએ કહ્યું, હા, એક દિવસ તે અમારા ઘરે જમવા આવી અને આખા ઘરમાં વીજળી ચાલી ગઈ. તેના કારણે અમે બધા ગરમીથી પીડાતા હતા. નહીતર અમારા વિસ્તારમાં ક્યારેય વીજળી નથી જતી. પછી બધાએ પોતાની વાર્તાઓ કહેવાનું શરૂ કર્યું. એવું લાગતું હતું કે સીમાના જીવનની દરેક ક્ષણ ખરાબ શુકનથી ભરેલી હતી. પછી સીમાએ પોતાનું મોં ઢાંક્યું અને રડવા લાગી. પછી તેણે કહ્યું, કૃપા કરીને ભગવાન માટે તમે બધા શાંત રહો. મેં પહેલેથી જ બધું ગુમાવ્યું છે. મેં મારા પિતા ગુમાવ્યા, પછી મારા પતિ ગુમાવ્યા અને હવે તમે મારા ગૌરવ સાથે જીવવાનો અધિકાર છીનવી રહ્યા છો. પરંતુ કોઈને સીમા પ્રત્યે સેજ પણ સહાનુભૂતિ નહોતી. બધાએ તેને શ્રાપ આપ્યો કે આ છોકરી જ્યાં પણ જશે ત્યાં ખરાબ નસીબ લાવશે. કેટલાકે તો તેને મારવાનો પણ પ્રયાસ કર્યો. પછી સીમાને ખબર પડી કે ભાગ્ય નસીબનો વિષય નથી. તે લોકોના શબ્દો છે જે વ્યક્તિને તોડી નાખે છે અને તે અંદરથી સંપૂર્ણપણે તૂટી ગઈ હતી. તેની છેલ્લી આશા તેનો પતિ છીનવાઈ ગયો હતો. તેથી તે બધા માટે એક તમાશો બની ગઈ હતી. હવે શકુનીના કલંકથી રંગાયેલી હતી. 1 અઠવાડિયા પછી સીમાના સાસરિયાઓ તેના ઘરે આવ્યા. તેમના ચહેરા ઉદાસીથી નહીં પણ ગુસ્સાથી ભરેલા હતા. તેઓ આવતાની સાથે જ તેના સાસુ અને સસરા બૂમો પાડવા લાગ્યા કે અમે આ છોકરીને જે આપ્યું છે તે બધું પાછું જોઈએ છે. તેને પાછું આપો. કપડાં, પગરખાં, મેકઅપ, વીંટી, બધું. આ કમનસીબ સ્ત્રી સાથે અમારો કોઈ સંબંધ નથી. તેના કારણે અમારો નાનો દીકરો આ દુનિયા છોડીને ચાલ્યો ગયો. પછી તેની કાકીએ ઝડપથી સીમાનો બધો સામાન એક પછી એક સોંપી દીધો. સીમા ચૂપચાપ ઊભી રહી, જોતી રહી. તે પછી સીમાના દિવસો અને રાત આંસુમાં વીતતા હતા. તેની કાકી તેને જોતા જ કહેતી કે આ તો એક અપશકુન છે. તેના પગલાંએ અમારા ઘરમાં ખરાબ શુકન લાવ્યું છે. તેના દરેક શબ્દમાં ઝેર ભરેલું હતું.
પણ સીમા ચૂપ રહી. તે શું કહેતી અને કોણ સાંભળે? બસ તેની કાકીનો દીકરો બીમાર પડી ગયો. તેણે ઠંડુ આઈસ્ક્રીમ ખાઈને તેનું સ્વાસ્થ્ય બગાડી લીધું હતું. પણ તેની કાકીએ ચાલુ રાખ્યું કે આ એક ખરાબ શકુન છે. મારા દીકરાને ખાઈ રહી છે. તેના કોઈ માતા પિતા નથી, કોઈ સાસરિયા નથી. હું કહું છું કે તેણે આ ઘર છોડીને બીજે ક્યાંક જવું જોઈએ, નહીતર કોણ જાણે આગળ શું થશે. પછી તેના કાકાએ કહ્યું કે સમય પસાર થવા દો, પછી આપણે એક સારો સાથી શોધીશું. કારણ કે તેના પિતાની છેલ્લી ઈચ્છા હતી કે તેમની પુત્રીનું ઘર બસી જાય. પણ પછી તે કાકીએ કહ્યું કે હા, આપણે એક ઘર શોધીશું, પણ ત્યાં પણ આ ખરાબ શુકન ફેલાવશે. કારણ કે તે જ્યાં પણ જશે ત્યાં તે પોતાનું ખરાબ શુકન પોતાની સાથે લઈ જશે. આ પછી સીમા રાત્રે જાગતી, ભગવાનને પ્રાર્થના કરતી. તે વિચારતી, શું ખરેખર હું ખરાબ શુકન છું? શું મારું અસ્તિત્વ લોકોના જીવનને બરબાદ કરી રહ્યું છે? પછી તેના જીવનની દરેક ક્ષણને યાદ કરીને તે પોતાને દોષ આપવા લાગી. પછી તેની માનું મૃત્યુ, તેના પિતાનું મૃત્યુ અને તેના પતિનો અકસ્માત, એ બધું જ તેને દોષી લાગ્યું. સીમાનું જીવન હવે બંધનમાં બંધાયેલું હતું. દરેક આરોપ તેના માટે એક નવો બંધન બની ગયો. તેની હિંમત ધીમે ધીમે ઓછી થતી ગઈ, પરંતુ તેણે તે બધું સહન કર્યું. દિવસો આમ જ પસાર થયા અને 8 કે 9 મહિના વીતી ગયા. સીમાના જીવનના સૌથી મુશ્કેલ દિવસો. હવે તેની કાકી તેને આખો દિવસ ઘરકામ કરાવતી અને કહેતી કે તું મફતનો ખોરાક ખાઈ રહી છે. જ્યારે સીમા થાકીને કામ પૂરું કરતી ત્યારે તેની કાકી તેને ટોણો મારતી. પછી દરરોજ રાત્રે સીમા થાકતી રડતી, પરંતુ તેના આંસુનો કોઈ અર્થ નહોતો. એક દિવસ તેના કાકા આવ્યા અને કહ્યું કે એક સંબંધ આવ્યો છે. છોકરો પહેલેથી જ પરિણીત છે અને તેને 2 બાળકો હતા. એક 7 વર્ષનો, બીજો 5 વર્ષનો. તે ખૂબ જ અમીર માણસો હતા. તેનું નામ મહેશ છે. તેની કાકીએ તરત જ કહ્યું, તે ધનવાન છે, ઠીક છે, તેનાથી આપણને શું ફરક પડે છે? તે 2 બાળકોનો પિતા છે તો આપણને શું વાંધો છે? આપણે તો તેના બાળકોને ઉછેરવાની જરૂર નથી. આપણે તો આ ખરાબ શકુનથી છુટકારો મેળવવા માંગીએ છીએ. જો તે તૈયાર હોય તો આજે જ હા કહી દો. આ બધું સાંભળીને સીમાનું હૃદય આઘાતથી ભરાઈ ગયું. પણ તેનો અભિપ્રાય પૂછવા માટે કોઈ નહોતું. તેણે ફક્ત માથું નમાવીને કહ્યું કે તમને જે યોગ્ય લાગે તે કરો. હવે સીમા માટે બધા નિર્ણયો બીજાઓ જ લઈ રહ્યા હતા. છોકરાની બહેન મુંબઈમાં રહેતી હતી અને થોડા દિવસો માટે ગામમાં આવી હતી. તે નાસ્તા દરમિયાન આવી અને સીમાને જોઈને પ્રેમથી કહ્યું કે મેં મારા ભાઈ માટે ઘણા પ્રસ્તાવ જોયા છે, પરંતુ મેં ક્યારેય આટલી સીધી અને નિર્દોષ છોકરી નથી જોઈ. પછી તેણીએ સમજાવ્યું. તેણીએ મહેશને સીમાનો ફોટો પહેલેથી જ બતાવી દીધો હતો અને તેને જોતાની સાથે જ સંમત થઈ ગયો. તો જો તમે બધા હા કહો છો તો સંબંધ ફાઇનલ થઈ જશે. પછી તેણીએ કહ્યું કે મારે જલ્દી પાછા જવું પડશે. હું મારા ભાઈના લગ્ન માટે અહીં છું, તેથી હું વધારે રાહ જોઈશ નહીં. આ સાંભળીને સીમાની કાકીએ કહ્યું કે અમને કોઈ વાંધો નથી. અમે પણ આ પ્રસ્તાવને મંજૂરી આપીએ છીએ. વરરાજાની બહેનને જવાબ આપ્યો તો પછી સારું, આપણે 1 અઠવાડિયામાં લગ્ન કરીશું અને રિસેપ્શનની ચિંતા ન કરો. અમે બધું મહેનત કરીશું. તમે ફક્ત લગ્નની તૈયારી શરૂ કરી દો. પણ લગ્ન અને બધી વિધિઓ એક જ લગ્ન મંડપમાં થશે, જ્યાં બંને પક્ષના લોકોને આમંત્રણ આપી શકાય, અને ભોજનની ચિંતા ન કરો. અમે તેની પણ વ્યવસ્થા કરીશું. જ્યારે સીમાની કાકીએ સાંભળ્યું કે વરરાજાની બહેન કહી રહી છે કે તેઓ હોલનો બધો ખર્ચ ઉઠાવશે, ત્યારે તે તરત જ ખુશ થઈ ગઈ, માની ગઈ. તેણે સીમાના કાકાને કહ્યું કે અમે છેલ્લા લગ્નમાં પણ ઘણો ખર્ચો કર્યો, તો ફરીથી કેમ? જ્યારે બીજી વ્યક્તિ બધું કરી રહી છે તો આપણે શા માટે વાંધો ઉઠાવવો જોઈએ? આમ સીમાના બીજા લગ્નની તારીખ નક્કી થઈ ગઈ, પરંતુ બધું ખૂબ જ ઝડપથી થઈ રહ્યું હતું, જાણે ઉતાવળમાં. હવે સીમાના નસીબની ફરી કસોટી થવાની હતી.
અને તેણી વિચારતી હતી કે શું આ વખતે ભાગ્ય દયાળુ હશે. બીજા દિવસે સીમાના કાકા મહેશના ઘરે ગયા અને થોડી વ્યવસ્થા કર્યા પછી પાછા ફર્યા અને કહ્યું કે તેનું ઘર ખૂબ જ સુંદર છે, દીકરાઓ પણ ખૂબ જ સારો છે, બાળકો મોટા થઈ ગયા છે અને તેને પપ્પા કહે છે જો આપણી દીકરી હોત તો શું આપણે તેના લગ્ન આવા માણસ સાથે કરાવત? ત્યારે સીમાની કાકીએ સર્વસંમતિથી જવાબ આપ્યો, તેનાથી શું ફરક પડે છે? આપણે ફક્ત આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માંગીએ છીએ. ત્યારે તેના કાકાએ કહ્યું, ભગવાન બધું બરાબર કરશે. આ માણસ ધનવાન છે, તેથી તે દેખતી રીતે સારો રહેશે. તે તેની પત્ની અને બાળકો વિશે પણ વિચારશે. પરંતુ સીમાની કાકીએ તેને અવગણીને કહ્યું કે કોઈ માતા પિતા નસીબ ખરીદી શકતા નથી. તે જ સમયે એક છોકરી સીમા પાસે આવી, તેના સાસરિયાઓ પાસેથી મહેંદી લઈને. આવતાની સાથે જ તેણે જાહેરાત કરી કે લગ્નનો ઓર્ડર તો મળી ગયો છે, એક ભવ્ય લગ્ન હશે. લગ્ન બહુ દૂર પણ નથી, તેથી કન્યા ખૂબ જ સુંદર દેખાવી પડશે. આ સાંભળીને સીમાના હૃદયમાં ખુશીની લહેર છવાઈ ગઈ. તેને લાગ્યું કે કોઈ ખરેખર તેની કાળજી રાખે છે, પરંતુ તેનો આનંદ ક્ષણિક રહ્યો. જ્યારે તેની કાકી તેની પાસે આવી અને કડક શબ્દોમાં બોલી, મહેંદી લગાવ્યા પછી પૂજા કરો અને પ્રતિજ્ઞા કરો કે તમારા પતિને રસ્તામાં ગુજરી જવા ન દે, જેમ ગઈ વખત થયું. આ સાંભળીને સીમાની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. તેને ખૂબ દુઃખ થયું, પણ તે ચૂપ રહી. એ જાણતી હતી કે જો તે બોલશે તો તે ભયભીત થઈ જશે. બધા તેની મજાક ઉડાવતા, જોકે તેના હૃદયમાં એક વિચિત્ર ભય છવાઈ ગયો. તેનું હૃદય તેને વારંવાર કહેતું હતું કે કંઈક ખરાબ થઈ શકે છે, આ લગ્ન તેના જીવનને પણ બરબાદ કરી શકે છે. પછી તે વિચારવા લાગી કે શું તે ખરેખર કમનસીબ છે? કારણ કે જો તેના કારણે કોઈનું જીવન બરબાદ થઈ રહ્યું હોય તો તે કોઈના વિનાશનું કારણ કેમ બને? આખી રાત સીમાએ ભગવાનને પ્રાર્થના કરી. રડતા રડતા તેણે વિનંતી કરી કે હે પ્રભુ, બધું બરાબર થઈ જાય. મારા ભાગ્યમાં હવે બધું બરાબર કરી દો. હું વચન આપું છું કે જો બધું બરાબર થશે તો હું મારા જેવી બધી છોકરીઓનું દુઃખ સમજીશ. હું તેમને મદદ કરીશ. હું ભૂખ્યાઓને ખવડાવીશ અને કોઈને દુઃખી થવા દઈશ નહીં. પછી સીમાના લગ્નનો દિવસ આવ્યો. એક બ્યુટિશિયનને તેના રૂમમાં મોકલવામાં આવી, જ્યાં તેણે પોતાનો દુલ્હનનો પોશાક પહેર્યો અને મેકઅપ કરવાનું શરૂ કર્યું. જ્યારે સીમાએ અરીસામાં પોતાને જોઈ ત્યારે તે ખરેખર ખુશ થઈ ગઈ કે તે કેટલી સુંદર દેખાતી હતી. પરંતુ ટૂંક સમયમાં તેને સમજાયું કે સુંદરતા ભાગ્ય બદલતી નથી. પછી તેને તે હોલમાં લઈ જવામાં આવી, જ્યાં બધા સંબંધીઓ ભેગા થયા હતા. તેના બધા પિતરાઈ ભાઈ બહેનો, જે હંમેશા તેને તુચ્છ ગણતા હતા, તેઓ પણ ત્યાં હાજર હતા. તેમના ચહેરા પર એ જ નફરત છવાયેલી હતી, જાણે તેઓ સીમાના લગ્નમાં નહીં પણ કોઈ તમાશો જોવા આવ્યા હોય. સીમા સ્ટેજ પર બેઠી હતી. તેનું હૃદય ધબકતું હતું. થોડી વાર પછી લગ્ન મંડપમાં ઢોલ વાગ્યા અને તેનો થનારો વરરાજો મહેશ મંડપમાં પ્રવેશ્યો. બધાની નજર તેના પર ટકેલી હતી. કેટલાક હસતા હતા, કેટલાક એકબીજા સાથે વાતો કરી રહ્યા હતા, કેટલાક તેને ટોણા મારતા હતા, કેટલાક કહી રહ્યા હતા, જુઓ આ બે બાળકોનો પિતા કુંવારી સાથે લગ્ન કરી રહ્યો છે. પછી એક સ્ત્રીએ કહ્યું કે કદાચ આ છોકરીએ કંઈક ખોટું કર્યું હશે, તેથી જ તો તેને આવી સજા મળી રહી છે. સીમા મંડપમાં શાંતિથી બેઠી હતી, જોકે તેનું હૃદય ફાટવા જેવું જ લાગતું હતું. બસ મહેશ આવીને બેઠો. પૂજારીએ લગ્નની વિધિઓ શરૂ કરી. 7 ફેરા થયા અને આ 7 ફેરા સાથે તેમના સંબંધો 7 જીવન માટે બંધાઈ ગયા. બસ નજીકમાં ઉભેલા એક માણસે મહેશને પૂછ્યું, શું આ તમારા બીજા લગ્ન છે? મહેશે જવાબ આપ્યો, ના, આ તો મારા પહેલા લગ્ન જ છે. બધા આશ્ચર્યચકિત થઈ ગયા. પછી તે માણસે ફરીથી બોલ્યો, પણ અમને તો કહેવામાં આવ્યું હતું કે તમે પહેલા પરણિત છો અને 2 બાળકો છે. સાંભળીને મહેશ હસ્યો અને કહ્યું,
તમને કોણે કહ્યું કે મારા 2 બાળકો છે? મેં ક્યારેય એવું કંઈ કહ્યું નથી. આ સાંભળીને સીમાના કાકાએ કહ્યું, પણ તે બાળકો તમને પપ્પા પપ્પા કહેતા હતા. મને યાદ છે કે હું તમારા ઘરે ગયો હતો ત્યારે. મહેશે ફરીથી હસ્યો અને કહ્યું, એવું નથી. ખરેખર તેઓ મારા મોટા ભાઈના બાળકો છે. તેનું અને મારી ભાભીનું અકસ્માતમાં અવસાન થઈ ગયું ત્યારથી તે બાળકો મારી સાથે રહે છે અને મને જ પપ્પા કહે છે. આ સાંભળીને સીમાની કાકીએ તરત જ પૂછ્યું, તો પછી તમે એવી સ્ત્રી સાથે કેમ લગ્ન કર્યા જે પહેલેથી જ પરણિત અને વિધવા હતી? મહેશ હસ્યો, જવાબ આપ્યો, તો શું? મને આ છોકરી ગમે છે તો મેં હા પાડી, કારણ કે હું તે મારા હૃદયથી ઈચ્છતો હતો. તો તેમાં શું ખોટું છે? આ સાંભળીને સીમાના કાકી ચૂપ થઈ ગયા અને પછી પૂજારીને ધાર્મિક વિધિઓ શરૂ કરવાનું કહ્યું. પૂજારીએ ધાર્મિક વિધિઓ શરૂ કરી અને સીમા અને મહેશે માળા પહેરાવી. પછી મહેશે સીમાના કપાળ પર સિંદૂર ભળ્યું અને ગળામાં મંગળસૂત્ર પહેરાવ્યું. સીમાની આંખોમાં એક અલગ જ ચમક આવી અને તેનું હૃદય બેચેન થઈ ગયું. જ્યારે મહેશે તેની સામે પ્રેમથી જોયું ત્યારે તેને સલામતીની લાગણી થઈ. તેના હૃદયમાં શાંતિની ભાવના ભરાઈ ગઈ. આખું મંડપ શાંત થઈ ગયું. બધી નજર મહેશ પર કેન્દ્રિત હતી. સીમાના પિતરાઈ ભાઈ બહેનો અને સંબંધીઓ ગંભીર આંખોથી તેમને જોઈ રહ્યા હતા. પછી મહેશે 30 ટનના સોનાનું લોકેટ કાઢ્યું અને સીમાને પહેરાવ્યું. આ જોઈને બધા સદબદ થઈ ગયા. બધાના ચહેરા નિસ્તેજ થઈ ગયા. તેમના મોં ખુલ્લા હતા. સીમાના પિતરાઈ ભાઈ બહેનો જે હંમેશા તેની નબળાઈઓ પર હસતા આજે ચૂપ હતા. મહેશે વિશ્વાસપૂર્વક કહ્યું કે જો છોકરીની કોઈ શરતો હોય તો હું તેને પૂર્ણ કરવા તૈયાર છું, કારણ કે હું અલગ ઘરમાં રહું છું. મારી બહેન તેના ઘરે રહે છે. તેથી હવેથી સીમા મારા ઘરની માલકીન રહેશે અને તેના પર મારા ભાઈના બાળકોનો ઉછેર કરવાનો બોજ નહીં રહે. તેના બદલે એક અલગ નોકરાણી હશે જે ઘરના કામકાજનું ધ્યાન રાખશે. સીમાએ મારી સાથે ફક્ત મારી પત્ની તરીકે રહેવાનું છે. આ સાંભળીને બધા આશ્ચર્યથી એકબીજા સામે જોતા રહ્યા, કારણ કે તેઓ માનતા નહોતા કે એક અમીર માણસ એક સામાન્ય છોકરી માટે આટલું બધું કરવા તૈયાર હોઈ શકે. મહેશમાં કોઈ ખામી નહોતી. તે અમીર, શિક્ષિત, સુંદર અને ધનવાન હતો. અને હવે જ્યારે ખબર પડી કે તે 2 બાળકોનો પિતા નથી પરંતુ તે એક ગેરસમજ હતી, ત્યારે બધા ચોંકી ગયા. લગ્ન હવે પૂર્ણ થયા હતા. સીમાના હૃદયમાં શાંતિ છવાઈ ગઈ. તેના ચહેરા પર સ્મિત પાછું આવ્યું. પછી મહેશે ધીમેથી કહ્યું કે જ્યારે તમે હસો છો ને ત્યારે તમે ખૂબ સુંદર દેખાવ છો સીમા. હવે પોતાને એક નવા પ્રકાશમાં જોઈ રહી હતી, પરંતુ હવે તેની કાકીનો ચહેરો પડી ગયો હતો. જાણે તેમની બધી યોજના નિષ્ફળ થઈ ગઈ હોય. પરંતુ તેના કાકા ખુશ દેખાતા હતા. તેની આંખોમાં ખુશીના આંસુ છલકાઈ ગયા. તેણે સીમાના માથા પર હાથ મૂક્યો અને કહ્યું, હંમેશા ખુશ રહેજે દીકરી. અંતે તેના કાકા બધાની સામે ઊભા રહ્યા અને કહ્યું કે આજે સાબિત થાય છે કે મારી ભત્રીજી ખરાબ શુકન નથી. જો તે સાચું હોત તો તેને ક્યારેય આટલો સારો પતિ ન મળ્યો હોત, પરંતુ તે તેના સારા નસીબને કારણે જ આટલો સારો માણસ તેના જીવનમાં આવ્યો. પણ આપણી સંકુચિત વિચારસરણીથી અમે તેને અંધકારમાં ધકેલી દીધી. સીમાના કાકાના શબ્દોથી આખી સભામાં શાંતિ છવાઈ ગઈ. જે લોકોએ એક સમયે સીમાના ભાગ્યની મજાક ઉડાવી હતી, તેઓએ પોતાના માથા ઝુકાવી દીધા. તે ક્ષણે સીમાને પહેલીવાર સમજાયું કે તેનું જીવન બદલાઈ ગયું છે. પછી મહેશે હાજર બધા તરફ જોયું અને કહ્યું કે જો કોઈ મજાકમાં મારી પત્ની વિશે મારી સામે કંઈ કહેશે તો હું તેમને જીવતા દાટી દઈશ. આ સાંભળીને બધા મહેશના શબ્દોનો અર્થ સમજી ગયા કે તે સીમાને હેરાન કરનાર કોઈ પણ વ્યક્તિને સહન કરશે નહીં. પહેલીવાર સીમાની આંખોમાં શાંતિ છવાઈ ગઈ. તેણીને લાગ્યું કે ત્યાં કોઈ છે જે તેણીની દરેક બાબતમાં તેણીને સહારો આપશે. તે ખૂબ જ ખુશ અને આભારી હતી
કે તેને કોઈ એવી વ્યક્તિ મળી છે જે ફક્ત શબ્દોમાં જ નહીં પણ ખરેખર દરેક પરિસ્થિતિમાં તેને સહારો આપશે. પછી સીમાને વિદાય આપવામાં આવી. તેણીએ તેના ઘરની બહાર નીકળતા લોકો ફૂલો વરસાવી રહ્યા હતા. તેની આંખોમાં ખુશીની સાથે ઉદાસીનો સંકેત પણ હતો, પરંતુ સીમાનું હૃદય કૃતજ્ઞતાથી ભરેલું હતું. તે જે કારમાં સવાર હતી તે એટલી મોંઘી હતી કે લોકો તેને ફક્ત જોઈને જ દંગ રહી ગયા. એકલા કારની કિંમત 1 કરોડ રૂપિયા હતી. દરવાજાની બહાર આખો વિસ્તાર એકઠો થઈ ગયો હતો. જ્યારે સીમા કારમાં બેઠી ત્યારે તેના કાકાનો ચહેરો ગર્વથી ભરાઈ ગયો અને તેની કાકીનો ચહેરો ગાઢ શાંતિથી ભરાઈ ગયો. જ્યારે સીમા મહેશના ઘરે પહોંચી ત્યારે તેનું હૃદય ધબકતું હતું. દરવાજો ખુલતાની સાથે જ તેની આસપાસ પ્રકાશ છવાઈ ગયો. ફૂલોની સુગંધ હવામાં છવાઈ ગઈ. આખું ઘર ફૂલોથી શણગારેલું હતું અને એક મોટું સ્વાગત બોર્ડ લખેલું હતું. સ્વાગત છે. સીમા એક ક્ષણ માટે થીજી ગઈ. તેની આંખોમાં આંસુ આવી ગયા અને તેના ચહેરા પર સ્મિત ફેલાઈ ગયું. તે જ સમયે મહેશના 2 બાળકો તેની પાસે દોડી આવ્યા અને કહ્યું કે મમ્મી, અમે તમારા માટે ભેટો તૈયાર કરી છે. તેમની પાસે ભેટોના નાના બોક્સ હતા જે તેમણે જાતે પેક કર્યા હતા. તે જ સમયે એક બાળકે કહ્યું કે આ તમારા માટે બંગડીઓ છે. બીજાએ કહ્યું આ તમારા માટે ચોકલેટ છે. સીમાએ બંનેને ગળે લગાવ્યા અને પ્રેમ વરસાવ્યા. મહેશની બહેન તેની ભાભી પાસે આવી અને કહ્યું, સીમા, તું ખૂબ નસીબદાર છે કે મારો ભાઈ એક અદ્ભુત વ્યક્તિ છે. તે તને ખૂબ પ્રેમ કરશે. તે તને ક્યારેય દુઃખી નહીં કરે. તું હંમેશા ખુશ રહેજે. પછી તેણે સીમાનો હાથ પકડીને કહ્યું કે હવે તું અમારા ઘરની સુગંધ છે. તેણે તેને કહ્યું કે તે બીજા જ દિવસે જતી રહી છે કારણ કે તેની અર્જન્ટ ફ્લાઇટ હતી અને તે મુંબઈમાં રહેતી હતી. બીજા દિવસે તે ચાલી ગઈ. હવે સીમા એક નવું જીવન શરૂ કરી રહી હતી. તેનું જીવન તેના ઘરમાં સૂર્યપ્રકાશની જેમ ચમકી રહ્યું હતું. જ્યારે તે સવારે ઉઠી ત્યારે તેણે મહેશને તેની પાસે આવતા અને કહેતા જોયો કે આજે તું મારા જીવનનો સૌથી સુંદર ભાગ છે. સીમાએ તેના ચહેરા તરફ જોયું અને તે હસતો હતો, પરંતુ તેના સ્વરમાં એટલી શાંતિ હતી કે એક ક્ષણ માટે સીમા બધું ભૂલી ગઈ. પછી મહેશે તેના માટે નાસ્તો તૈયાર કર્યો. તેણે સીમા માટે ટેબલ પર બધું મૂક્યું. પછી તે તેની સાથે બેઠો અને તેને પોતાના હાથે દરેક ટુકડો ખવડાવવા લાગ્યો. દરેક ટુકડા સાથે તે કહેતો રહ્યો કે હવે તું ફરી ક્યારેય ઉદાસ નહીં થઈ સીમા. લગ્નના 3 દિવસ પછી જ્યારે સીમાને પગફેરા સમારંભ માટે તેના કાકાના ઘરે જવાનું થયું ત્યારે મહેશે તેને કહ્યું કે હું તારી સાથે છું, પરંતુ સમારંભ માટે તેણીને એકલી જવાનું હતું. તેથી મહેશે તેણીને લાંબા સમય સુધી ન રહેવાનું વચન આપ્યું. સીમા સંમત થઈ ગઈ અને મહેશે તેના માટે ઘણી બધી વસ્તુઓ તૈયાર કરી. તેણે ફળો, મીઠાઈઓ અને અન્ય ભેટોની મોટી ટોપલીઓ પેક કરી. પછી તેણે બધું કારમાં મૂક્યું. જ્યારે સીમા તેના કાકાના ઘરે પહોંચી ત્યારે તેની કાકી તેને જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ. તે ચૂપચાપ ઊભી રહી. તેનો ચહેરો શર્મથી સ્પષ્ટપણે ભરાઈ ગયો હતો. મહેશે મોકલેલી ભેટો પર તેની આંખો ઈર્ષ્યાથી ભરી રહી હતી, પણ તેણે માફી માંગી નહીં. સીમાએ કંઈ ખાસ કહ્યું નહીં. તે ફક્ત ચૂપ રહી. સાંજ સુધીમાં મહેશ તેને લેવા આવ્યો. જ્યારે તે દરવાજા પર પહોંચ્યો ત્યારે તેની પાસે ગુલાબનો ગુલદસ્તો હતો. તેણે હસીને કહ્યું કે હું તારા વિના રહી શકતો નથી, તો મને ફરી છોડીને ના જા. તેણે તેના કાકા સામે સીમા તરફ પ્રેમથી જોયું. તેના હાવભાવમાં એટલો પ્રેમ હતો કે સીમાની કાકીએ આપમેળે તેની આંખો નીચી કરી. પછી તેઓ તેમના હનીમૂન માટે રવાના થઈ ગયા. સીમાનું ભાગ્ય તેને સિંગાપુર લઈ ગયું. ચમકતી રોશની, સમુદ્રના મોજા, બધું સ્વપ્ન જેવું લાગતું હતું. મહેશે તેને ત્યાં રાજકુમારી જેવો અનુભવ કરાવ્યો. તેને ખરેખર તેની સાથે એવી જ વર્તણૂક કરી. તેઓ દરિયા કિનારે હોળીમાં રાત્રિ ભોજન કર્યું અને રાત્રે તેઓ હોટેલની છત પરથી શહેરની રોશની જોતા વાતો કરતા. મહેશ વારંવાર કહેતો
કે સીમા, તું ભગવાન તરફથી મને મળેલી સૌથી મોટી ભેટ છે. સીમાએ તેનો હાથ પકડીને કહ્યું કે કદાચ મારા જીવનમાં પહેલી વાર છે કે મને આટલી ખુશી થઈ છે. પછી સીમાએ ઈચ્છ્યું કે સમય અટકી જાય અને આ ક્ષણ ક્યારેય સમાપ્ત ન થાય. પછી તેણે મહેશને કહ્યું કે તેના પિતરાઈ ભાઈઓ તેની સાથે કેવું વર્તન કરે છે અને તેના પરિવારના સભ્યોએ તેનું અપમાન કર્યું છે. પરંતુ સમય બદલાઈ ગયો હતો. તે એક અમીર અને આદરણીય પુરુષની પત્ની બની ગઈ હતી. એ સાચું હતું કે સ્ત્રીને સમાજમાં ત્યારે જ માન મળે છે જ્યારે તેનો પતિ ખુશ અને આદરણીય હોય. મહેશ સાથેની દરેક ક્ષણ શાંતિ અને આનંદથી ભરેલી હતી. તેના પિતરાઈ ભાઈઓ જેને તે ટોણા મારતા અને જેમના હૃદય નફરતથી ભરેલા હતા, હવે તેને દરરોજ ફોન કરીને મીઠી વાતો કરતા હતા. ક્યારેક સીમાને પૂછતા કે તું સિંગાપુરથી અમારા માટે શું લાવશે. ક્યારેક તે કહેતા કે જ્યારે તું પાછી આવશે ત્યારે તારે લગ્નનું રિસેપ્શન રાખવું પડશે. પણ જ્યારે સીમાએ મહેશને આ બધું કહ્યું ત્યારે તે હસ્યો અને કહ્યું કે સીમા, હું તને ક્યાંય જતા ક્યારેય નહીં રોકીશ. તું મારી પત્ની છે, તું મારી ઇજ્જત છે. પણ હું એવા પુરુષમાં નથી જે પોતાની પત્નીઓ પર પ્રતિબંધો લાદે. પણ કારણ કે તે મને કહ્યું છે કે તે કેટલું સહન કર્યું, તો હવે તેમના ઘરે જવાની જરૂર નથી. કારણ કે તેઓ એવું કંઈક કહેશે જેનાથી મને અને તને દુઃખ થશે. હું નથી ઈચ્છતો કે તારી આંખોમાંનો આનંદ ઝાંખો પડી જાય, તેની જગ્યાએ આંસુ આવી જાય. પછી તેણે આગળ કહ્યું કે હું તેમનાથી ડરતો નથી, ફક્ત તેમની ખરાબ નજરથી તને નુકસાન પહોંચાડવા માંગતો નથી. કારણ કે મારી ખુશી તારા ચહેરા પરના સ્મિતમાં રહેલી છે. મહેશના શબ્દો સાંભળીને સીમાનો તેના પ્રત્યેનો આદર વધુ વધી ગયો. પછી તેણે તેના બધા પિતરાઈ ભાઈ બહેનોને સ્પષ્ટપણે કહ્યું કે તેની પાસે સમય નથી. તેઓ સમજી ગયા અને કદાચ હવે તેમને સમજાયું તેઓએ સીમા સાથે અન્યાય કર્યો છે. પણ સીમા હવે તેમની કોઈ પણ લાલચ કે ફાયદા સામે ઝૂકવા તૈયાર નહોતી. મહેશના ઘરમાં સીમાને કોઈ પણ વસ્તુની કમી નહોતી. પહેલેથી જ 2 બાળકો તો હતા જેમને તેણીએ પૂરા દિલથી પોતાના તરીકે સ્વીકારી લીધા હતા. તેઓ નિર્દોષ અને પ્રેમાળ હતા. તેઓ સવારે શાળાએ જતા, સાંજે ટ્યુશનમાં, પછી તેમનું હોમવર્ક કરતા, ટીવી જોતા અને સૂઈ જતા. એક કેરટેકર તેમની સંભાળ રાખતી જેનાથી સીમાને ફ્રી સમય મળતો. પરંતુ તેણી તેમની સાથે વિતાવેલો સમય હંમેશા સારો રહેતો. તેઓ દર રવિવારે ફેમિલી ડે ઉજવવાનું નક્કી કર્યું. વહેલી સવારે સીમા અને મહેશ બાળકોને પાર્કમાં, ક્યારેક કોઈ મજાની જગ્યાએ, ક્યારેક કોઈ રેસ્ટોરન્ટમાં લંચ માટે લઈ જતા. પછી સાંજે સીમા અને મહેશ હોટેલમાં એકલા જમવા જતા, વાતો કરતા, હાથ પકડીને પોતાનો પ્રેમ વ્યક્ત કરતા. સીમાને આશ્ચર્ય થતું કે શું આ બધું સ્વપ્ન છે કે વાસ્તવિકતા, કારણ કે તેણે ક્યારેય આવા જીવનની કલ્પના કરી નહોતી. મહેશે તેને બધી સુવિધાઓ જ આપી નહીં, પણ તેના હૃદયનું દુઃખ પણ સમજ્યું. તેણે સીમાના માતા પિતાને આત્માની શાંતિ માટે પૂજા પણ કરી. તેમના મૃત્યુ પછી કોઈએ તેમની પરવા કરી ન હતી. સીમાએ મહેશને પૂછ્યું, તમે આ બધું કેમ કરી રહ્યા છો? તો તેણે કહ્યું કે સીમા, તને આ દુનિયામાં લાવનાર વ્યક્તિ મને એટલી જ પ્રિય છે. આ સાંભળીને સીમાએ આંખો બંધ કરી અને શાંતિથી ભગવાનનો આભાર માન્યો. એક દિવસ તેના પિતરાઈ ભાઈઓએ ફરીથી કહ્યું કે શરૂઆતમાં બધા પતિઓ આ પ્રકારનું ધ્યાન આપે છે, પછી તેઓ બદલાઈ જાય છે. પછી સીમાએ મનમાં વિચાર્યું, ભલે ગમે તેટલું તે ઝેર બહાર કાઢે, પણ મહેશ એવો નથી. સમય પસાર થતો ગયો, તેમ છતાં મહેશનો પ્રેમ વધતો ગયો. દરરોજ તે સીમાને ખુશ કરવા માટે કંઈક નવું કરતો. ક્યારેક તે તેને ભેટ આપતો, ક્યારેક તે ફક્ત સ્મિત સાથે કહેતો કે સીમા, તું મારા જીવનનો સૌથી સુંદર નિર્ણય છે. સીમાના શબ્દો તેને દુનિયાની બધી સંપત્તિ કરતાં વધુ કિંમતી લાગતા. મહેશનો તેના માટેનો પ્રેમ વધતો ગયો. સીમાને આશ્ચર્ય થયું કે શું ખરેખર એવા પુરુષો છે જે સ્ત્રીના સન્માનને પોતાનું
અને તેના દુઃખને પોતાનું માને છે, કારણ કે તે હંમેશા તેની સંભાળ રાખતો, તેના મનપસંદ ભોજનને રાંધતો. જો સીમા સહેજ પણ ઉદાસ હોય તો તે તરત જ ઉઠીને પૂછતો કે એકવાર જ્યારે સીમા ચૂપચાપ બેઠી હતી ત્યારે મહેશે પૂછ્યું, સીમા, તું થોડી ઉદાસ લાગે છે, શું થયું? સીમાએ જવાબ આપ્યો, ના, થોડું દિલ ભાડે છે. તેણે જવાબ આપ્યો, જ્યારે પણ તું નિરાશ થાય છે ત્યારે મને કે, હું હંમેશા સાંભળવા માટે હાજર છું. સીમાએ વિચાર્યું, ખરેખર ફક્ત નસીબદાર લોકોને જ મહેશ જેવો પતિ મળે છે. મહેશ સાથે તેના જીવનમાં શાંતિ મળી. પહેલી વાર તેને સમજાયું કે જો કોઈ સ્ત્રી સાથે સારો વ્યવહાર કરવામાં આવે તો તે ફૂલમાં પરિવર્તિત થાય છે. આ પછી સીમા ઘરના કામકાજમાં રસ લેવા લાગી. તે બાળકો સાથે રમતી, તેમને નવા કપડાં, નવા રમકડાં આપતી. બાળકો તેને પોતાની મા જેટલો જ પ્રેમ કરતા હતા. એકવાર એક મોટું બાળક તેને મમ્મી કહેતો, સીમાની આંખોમાં ખુશીના આંસુ છલકાઈ આવતા. મહેશે હસીને કહ્યું કે મેં તમને કહ્યું હતું ને કે તે તમને પોતાની મા જ માને છે. હવે સીમાએ મહેશના ઘરને પણ પોતાનું માની લીધું હતું. તે ઘર માટે નવા પડદા, કાર્પેટ મંગાવતી. મહેશ પણ એક પણ શબ્દ વગર તેની પસંદગીની વસ્તુઓ મંગાવતો. તે ઘણીવાર કહેતો કે સીમા, ફક્ત તારા ચહેરા પર ખુશી જોવા માંગુ છું. બાકીની દુનિયા ક્યાં જાય તે મહત્વનું નથી. સીમાને આ ગમતું. તે વિચારતી, જો તેના માતા પિતા જીવતા હોત તો કેટલા ખુશ હોત. જોકે મહેશ તેના માતા પિતા માટે પૂજા કરી હતી, જેનાથી તેણીને માનસિક શાંતિ મળી. તેણે મહેશને ફરીથી પૂછ્યું, તમે આ બધું કેમ કરી રહ્યા છો? તેણે જવાબ આપ્યો કે સીમા, તારા માતા પિતાએ તને જન્મ આપ્યો છે. જો તેઓ ન હોત તો તું ન હોત, અને જો તું ન હોત તો મારું જીવન આટલું શાંતિપૂર્ણ ન હોત. મહેશના શાંતિપૂર્ણ શબ્દો સાંભળીને સીમાએ ભગવાનનો હૃદયથી આભાર માન્યો કે તેણે તેને આટલો પ્રેમાળ પતિ આપ્યો. હવે સીમા હંમેશા ખુશ રહેતી. ક્યારેક જ્યારે તે જૂની યાદો યાદ કરતી ત્યારે તેનું હૃદય આનંદથી ભરાઈ જતું. પરંતુ પછી મહેશનો હસતો ચહેરો જોઈને તે બધું ભૂલી જતી. તેનો પિતરાઈ બહેન જે તેને ટોણા મારતી હવે મિત્ર બનવા માટે ઉત્સુક હતો. એક દિવસ તેને કહ્યું, સીમા, તારું નસીબ તો બદલાઈ ગયું છે. આના પર સીમાએ જવાબ આપ્યો, આ નસીબ નથી, ભગવાનની ભેટ છે. તેણે મને ધીરજનો બદલો આપ્યો અને મને મહેશ જેવો પતિ આપ્યો. આ સાંભળીને તેની બહેન ચૂપ થઈ ગઈ. કદાચ તે સમજી ગઈ કે દુનિયાની બધી સંપત્તિ કરતાં પણ વધુ કિંમતી વસ્તુઓ છે સ્ત્રીનું ગૌરવ અને શાંતિ. ભગવાને સીમાને ફરીથી આશીર્વાદ આપ્યા અને તે મા બનવાની હતી. જ્યારે તેને આ સમાચાર મળ્યા ત્યારે તેના આનંદનો તો કોઈ પાર નહોતો. તેણીએ પોતાના ભાગ્યને બદલવા અને આ મહાન ખુશખબર આપવા બદલ હૃદયના ઊંડાણથી ભગવાનનો આભાર માન્યો. કે જ્યારે મહેશને આ વાતની જાણ થઈ ત્યારે તે ખુશીથી રડી પડ્યું. તેણે સીમાનો હાથ પકડીને પોતાના હૃદય પર મૂક્યો અને કહ્યું કે સીમા, જો ભગવાન ઈચ્છે તો આપણને એક પુત્રી થશે. મને એક પુત્રી જોઈએ છે, કારણ કે મારે 2 પુત્રો તો છે, પણ મને હંમેશા એક પુત્રીની યાદ આવે છે. પછી સીમાએ તેના ચહેરા પર એક ખુશી જોઈ જે શબ્દોમાં વ્યક્ત કરી શકાતી નથી. આ પછી મહેશ તેની ખૂબ જ કાળજી લેવા લાગ્યો, જાણે તે કાચના મહેલમાં હોય. તે હંમેશા તેના સ્વાસ્થ્ય વિશે પૂછતો અને તેને આરામ કરવા માટે આગ્રહ કરતો. સીમાનો પ્રિય ખોરાક હંમેશા તૈયાર કરીને પીરસવામાં આવતો. જો તે ચૂપ રહેતી તો તે તરત જ પૂછતો કે સીમા, તને કંઈ જોઈએ છે? મને કે હું લઈ આવું છું. તે જાતે જ વસ્તુઓ લેવા જતો. સવારની પ્રાર્થના દરમિયાન પણ મહેશ તેની પત્નીની સુખાકારી માટે ભગવાનને પ્રાર્થના કરતો. પછી તે સીમા સાથે દરેક ચેકઅપમાં જતો. એકવાર સીમાએ કહ્યું, તમે ખૂબ વ્યસ્ત રહો છો, છતાં પણ તમે મારી સાથે આવો છો. મહેશે હસીને કહ્યું કે આ દુનિયા મારી પત્ની અને આવવાવાળા બાળક કરતાં વધુ મહત્વનું કંઈ નથી. આ સાંભળીને સીમાએ તેની તરફ જોયું
અને મનમાં વિચાર્યું કે ભગવાને ખરેખર મને ખૂબ આપ્યું છે. ધીમે ધીમે દિવસો પસાર થતા ગયા અને અંતે તે ક્ષણ આવી જ્યારે ભગવાને તેમને ખુશી આપી, એક પ્રેમાળ પુત્રીના રૂપમાં. જ્યારે તેને આ દુનિયામાં પહેલીવાર આંખો ખોલી ત્યારે મહેશની આંખોમાં આંસુ આવી ગયા. સીમાએ પહેલીવાર તેને ખૂબ રડતો જોયો. તેણે બાળકને પોતાના હાથમાં લીધું, તેના કપાળ પર હાથ મૂક્યો અને કહ્યું કે મારી દીકરી, તું મારી રાજકુમારી છે. તું મારા જીવનની સૌથી કિંમતી ભેટ છે. તેના સ્વરમાં એટલો બધો પ્રેમ હતો કે આખો ઓરડો શાંતિથી ભરાઈ ગયો. સીમાએ શાંતિથી ભગવાનનો આભાર માન્યો કે તેને આટલો પ્રેમાળ સંબંધ આપ્યો. જ્યારે તેઓ ઘરે પાછા ફર્યા ત્યારે આખું ઘર આનંદથી ભરાઈ ગયું. મહેશે આખા પાડોશમાં મીઠાઈઓ વહેંચી. તેણે તેના મિત્રોને પણ આમંત્રણ આપ્યું અને તેઓએ તેને કહ્યું કે તું ખૂબ નસીબદાર છે. મહેશ હસ્યો અને કહ્યું, ખરી ખુશી સીમા છે, જે અમારું ઘર પૂર્ણ કરે છે. હવે તેના બંને ભાઈઓ શ્વેતાને ખૂબ પ્રેમ કરતા. તેઓ હંમેશા તેની સાથે રહેતા. ક્યારેક તેનો હાથ પકડીને, ક્યારેક તેના ગાલ પર પ્રેમાળ ચુંબન કરીને કહેતા કે તે અમારી રાજકુમારી છે. અમે તેના દરેક શબ્દોનું પાલન કરીશું. સીમાની કાકી પર તેમની પુત્રીના જન્મની ઉજવણી કરવા આવી હતી. તેણીએ કહ્યું કે સીમા, તું ખરેખર ધન્ય છે. ભગવાન તને એવી ખુશી આપી છે જેની માટે લોકો આખી જિંદગી ઝંખે છે. પછી મહેશે શ્વેતા માટે એક અલગ રૂમ તૈયાર કર્યો, જેમાં રંગબેરંગી પડદા, રમકડા અને એક નાનો ઝૂલો હતો. બધું સ્વપ્નની દુનિયા જેવું લાગ્યું. જ્યારે સીમાએ શ્વેતાને પોતાના હાથમાં પકડી ત્યારે તેને એવું લાગ્યું જાણે ભગવાને તેના બધા દુઃખ દૂર કરી દીધા હોય અને તેને આ નાના સ્મિતમાં પરિવર્તિત કરી દીધા હોય. મહેશ શ્વેતાને એટલો પ્રેમ કરતો હતો કે તે કામ પરથી પાછા ફર્યા પછી સીધો તેના રૂમમાં જતો. ક્યારેક તે તેના નાના હાથને ચુંબન કરતો, ક્યારેક તે તેની આંખોમાં જોઈને કહેતો કે મારી દીકરી, તું મારો પ્રકાશ છે. હું તારા વિના એક ક્ષણ પણ જીવી શકતો નથી. તેના ચહેરા પરની ભેજ સીમાના હૃદયને શાંત કરતી. હવે તેમનું ઘર ખરેખર સ્વર્ગ બની ગયું હતું, જ્યાં દરેક ખૂણો પ્રેમ, હાસ્ય, શાંતિ, ખુશીથી ભરેલો હતો. રાત્રે સૂતી વખતે સીમા વિચારતી કે તેને એક સમયે ખરાબ શુકન કહેવામાં આવતી હતી. કેટલાક લોકો કહેતા કે ખુશી તેના ભાગ્યમાં નથી, પરંતુ આજે ભગવાને સાબિત કર્યું કે તે ફક્ત તેના માટે જ નહોતી, પરંતુ એક ખૂબ જ ભાગ્યશાળી સ્ત્રી હતી. ભગવાને તેણીને ધીરજને એટલી સુંદર રીતે બદલો આપ્યો કે તેનું જીવન એક ઉદાહરણ બની ગયું. તેના પતિનો પ્રેમ, બાળકોનું હાસ્ય, તેના ઘરનો શણગાર અને તેની પુત્રીનું સ્મિત એ બધા ભગવાનના આશીર્વાદ હતા. સીમાએ પોતાની જાતને કહ્યું કે હે ભગવાન, મને માન, પ્રેમ અને આટલો અદ્ભુત પતિ અને શ્વેતાના રૂપમાં મારા ઘર માટે સૌથી મોટો આશીર્વાદ આપવા બદલ લાખો વાર આભાર. હવે જ્યારે સીમાએ પોતાની તરફ જોયું ત્યારે તેને લાગ્યું કે શ્વેતા ફક્ત તેની પુત્રી જ નહીં, પરંતુ તેની પ્રાર્થનાનું ફળ છે. તેણીએ તેને પોતાના હાથમાં પકડી રાખતા તેણીને સમજાયું કે તે ક્યારેય ખરાબ શુકન નહોતી. તે ખૂબ જ ભાગ્યશાળી સ્ત્રી હતી. ભગવાનની કૃપામાં ડૂબી ગઈ હતી. જીવન જે કંઈ પણ આપે છે તેનાથી આશીર્વાદિત હતી. તેણીએ પોતાની જાતને વચન આપ્યું હતું કે તે હંમેશા આશીર્વાદનું રક્ષણ કરશે, જેણે તેના હૃદય અને ઘરને સંપૂર્ણ બનાવ્યું હતું. સીમા ભગવાનની આભારી હતી કે તેણીને આટલો પ્રેમાળ પરિવાર તેના જીવનનો સૌથી મોટો આનંદ આપ્યો. સીમાની વાર્તા આપણને હંમેશા આપણા પરિવારનો આદર કરવાનું અને તેમની સાથે દરેક ક્ષણ પ્રેમથી વિતાવવાનું શીખવે છે, કારણ કે સંબંધોની મીઠાશ અને સાથ વિના જીવન અધૂરું છે. સાચો પ્રેમ એ છે જે બિનશરતી અને હેતપૂર્ણ હોય છે. સીમાની વાર્તા બતાવે છે કે ગમે તેટલા મુશ્કેલ સમય હોય, પરિવારનો પ્રેમ અને સહારો જીવનમાં સૌથી મોટો સહારો છે. તેણીને આશા છે કે તેની વાર્તા બીજાઓને ક્યારેય હાર ન માનવા માટે પ્રેરણા આપશે, કારણ કે ભગવાન હંમેશા દરેક દુઃખ પછી ખુશી લાવે છે. તો મિત્રો, જો તમને સીમાની વાર્તા ગમી હોય
તો આ વિડીયોને લાઈક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આપણે ફરી એક નવી વાર્તામાં મળીશું. ત્યાં સુધી બાય.